રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી જો શું છે હવાર હવારમાં માથાકૂટ ના જોઈએ મારે કા બી જઈ કોણ એમ લે બોલ એટલે તમે કોઈ બીયા કે નહીં નથી પીતા ને હું ખાલી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મજામાં તો વાંધો નહીં મારા બાપુજી મોજમાં રહેવાનું છે અને વાગ્યા છે અત્યારે કંઈક થોડાક 8:15 કે 8:45 જેવું કંઈક થયું છે એવું છે 9 ની માથે થયું તમે બધે ચા પાણી નાસ્તો કરી લીધો ને હશે ભાઈ રાય નું જોવે આપડી મોટા માણસો હવે કાઈ મોટા માણસો નહીં તો મોટી તો હું આમ થઈ ગઈ હું તો આમ થઈ ગઈ મોટી તો મોટા માણસો કેવાય ને નાના માણસો થોડીક રાહ જોવે મોટા માણસો બરોબર છે ને કઈ વાંધો આપણે વેલા ઉઠી જવાય ને આપણે ફ્રી થઈ જવાય ને તમારે કેટલી જ વાર લઈ ગઈ કેટલી વાર 1 કલાક માં બેઠા 1 કલાક આમાં બેઠા બે જો બે જગ્યાએ છે ને હે ટાટી વાવર આવે અહીંયા તો એસી છે ઠીક છે દરવાજો બંધ એટલે એસી નો પવન ય ન લાગે માં તો એસી નથી તો કેમ અહીંયા અંડરગ્રાઉન્ડ એસી હોય તને શું ખબર પડે કાઈ વાંધો નહીં ફટાફટ કરો પછી જવાનું છે આંગણવાડી ને આંગણવાડી થી જવાનું છે હોસ્પિટલ એટલે જલ્દી કરો ચા પાણી પી લો ને એવું બધું પતાવી લો પેલા આંગણવાડી થતું જવાનું છે કેમ કે હાલીને જવાની તો મનાઈ છે આપણે તો 4 વ્હીલ જાય છે તો મેં કીધું જોઈએ ચક્કર મારીશ કેમ કે હું જતી નથી મેં ના જ પાડી છે અને આંગણવાડી વાળા હજી આમાં હે ને ભાઈ શું કેવાય લોસા મારે છે જીવ એટલે ચા પાણી પી લે ને પછી કે આમ મને હે ને આમ કોટો સડશે ને દી ઉગશે એવું છે બીજું જ કઈ નથી તો ફટાફટ આપણે હે ને ચા પાણી પી લઈએ પછી લઈ જઈએ આંગણવાડીએ અને પછી ત્યાંથી જવાનું છે હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે કારણ કે તમને બધાને હવે તો ખ્યાલ આવી ગયો હશે અને આમ જો કે ઘણા બધા લોકોને ખ્યાલ પણ આવી ગયો હતો અને કમેન્ટ્સમાં પૂછ પણ હતા હું ઈ કાઈ નહીં બોલો અમારા એક વાત પછી કેટલી અમારા આને ઈ જોઈ તમે આવો જય શ્રી કૃષ્ણ લે આવ્યા તમે જય શ્રી કૃષ્ણ કેટલા ટાઈમ આવ્યા કા મમ્મી કા તમે અમે તો હતા અમે કે ગયા એવું છે તો એમ છે મમ્મીએ 2 દિવસ તમે નતા ને તો મમ્મીએ 2 દિવસ સુધી મોબાઈલ જ નથી લીધો હાથમાં ઈ હારું ને કે હું મોબાઈલ જો તું મોબાઈલ જોઈ કે તો બે ના બે તો ઘરમાં હોય કે બે હો ને મોબાઈલ જોઈએ તો શું થાય કે તો સત્સંગ જ નો કર્યો કાલે સાહેબે કીધું સાહેબ બેઠા હતા નીરજ બાજુવાળા ભાઈ હતા ને એક દીદી હતા આમ બધા બેઠા હતા દીદી તો બેઠા હતા ને તો કે બા તમે સત્સંગ કેમ નથી કરતા કે 2 દીથી અમે કીધું ધવલ નથી ને એટલે કે ધવલ હોય ને તો કે તમે બધા તમારા મસ્તીમાં ને એમાં ધ્યાન હોય તો કે મારો વાંધો ન આવે કે હું સત્સંગ કરતી હોય મારો મોબાઈલ લઈને કેતો પણ હવે કે આમાં થાય નહીં સત્સંગ સારું હાલો હું ચા પાણી પી લો તમે પી લીધું જલ્દી કરો પછી રેડી થઈ જાવ પછી અત્યારે હવે વાગી ગયા છે 9:30 અને બસ આપણે જઈએ છીએ હવે દવાખાને પણ અહીં મમ્મીએ શાક બોલવા પણ મૂકી દીધી છે ને હારો હાર આપણું ફેવરેટ શાક અને દાળ ભાત નો બપોરે પ્રોગ્રામ છે કારણ કે હમણાં 2-3 દિવસથી જમવાનું નહોતું ને તો મેં કીધું ચલો દાળ ભાત શાક રોટલી ફૂલ બાણું ખાઈ લઈએ તો કંઈક પેટમાં શાંતિ થઈ જાય તો હવે ફટાફટ પહેલાં આપણે દવાખાને જતા આવીએ ડૉક્ટર શું કહે છે શક્ય હશે તો તમારા લોકો સાથે એ પણ અમે શેર કરીશું અને પછી હવે આવીને મળીએ છીએ આપણે ઘરેથી નીકળ્યા હતા ને તમને બધા લોકોને કીધું હતું કે રૂટીન ચેકઅપ માટે જવાનું છે હોસ્પિટલ પહોંચી ગયા અને બસ રૂટીન ચેકઅપ પણ થઈ ગયું અને ભગવાનની દયાથી બધું નોર્મલ છે પણ હવે ખબર નહીં અચાનક ડૉક્ટર સાહેબની કેબિનમાંથી બહાર નીકળ્યા ને તો એમના પગમાં એવો અચાનક દુખાવો એટલો જ કે હવે હલાતું નથી અને આમ કહીએ ને તો હોવાતું નથી માંડ કરીને એમને ઉડેવી છે શું કે હવે કંઈક રાહત છે નહીં હાથરના મૂળમાં અચાનક દુખાવો ઉઠ્યો છે હવે ખબર નહીં તો થોડીક વાર વેઇટ કરીએ આપણે અહીંયા નહીતર પછી હવે કીધું ડૉક્ટર સાહેબને કહીએ અહીંયા હોસ્પિટલ છે તો કંઈ પ્રશ્ન ન આવે બસ હવે આશા એવી રાખીએ કે ઝડપથી એમને દુખાવો બંધ થઈ જાય અને ઘરે પહોંચી જઈએ આપણે વાગ્યા અત્યારે 12:15 ને બસ હજી આપણે ઘરે પહોંચ્યા ને હા મારા બાપુએ ગરમી એની વાત જવા ભગવાન નાવા જવાનો પ્લાન છે પાછો કીધું ક્યાંક કોઈની ઘરે હોજ તો ઘરે નહીં પણ વાડીએ હોય તો મને કહેજો કમેન્ટ કરીને તુબાકા મારો આવીશું આપણે દેશી સ્વિમિંગ પુલમાં બાકી ઓલા સ્વિમિંગ પુલમાં તો હવે આ ઉનાળો તો થયો આવતા ઉનાળે વેત આવશે આપણો તો બાકી તો નહીં મેળ આવે નહીતર મસ્ત મજાનો એવો પ્લાન કર્યો હતો ને કે હપીને આખો માળ જાવું કીધું વેટ એન્ડ વાઇલ્ડમાં કે એક્વાટિકમાં બેમાંથી એક જગ્યાએ ને આખો દી ને આવું મોજ મસ્તી કરશું ને એવું બધું પણ હવે વાંધો નહીં આવતા ઉનાળે પ્લાનિંગ કંઈક કરશું ને હવે બસ
કીધું તું એમ આપણું ભાવતું ભોજન છે, દાળ ભાત શાક રોટલી ને સંભારો અને એમાં હારે તળેલા પાપડ. હા હા હા, મોજ પડી જવાની છે. શું કે વાલી સાચું ને? હા ઈ તો તારે તો ગલકાનું જોઈ ને, તારે તો ગલકા. સાહેબે શું કીધું આજ તને? લીલા શાકભાજી વધારે ખાવાનું. મેં કીધું સાહેબ વેલાવાળા શાકભાજી ખાઈ છે, ગલકા તુરિયા દૂધી પાલક ને તાંજરીઓ ને એવું જ ખાવાનું છે તારે. તારે હવે સારું સારું ખાવાનું નામ નથી લેવાનું હમણાં. હવે કેળા કેળી બધું પપૈયું ખાવાનું કીધું છે બધી છૂટાઈ ગઈ પણ હવે આપણે કઈ ખાવું નથી. હા પણ આમાં થાય છે શું એવું કે ડોક્ટર સાહેબે તો ચોખ્ખું એવું કીધું પછી કે કોણ તમને આવું બધું ના પાડે કે છાશ નો પીવાય ને દહીં નો ખવાય ને કે બધું ખવાય, જેટલું ભાવે જે ભાવે એવું બધું ખાવ તમે કે. અને ના પાડે ને એના ઉપર કે આપણે ધ્યાન જ નહીં દેવાનું, લોકોની વાતો નહીં સાંભળવાની. કે તમને એવી કઈ શંકા હોય ને તો કે અમને પૂછી લેવાનું. 7 વાર પૂછ્યું કે 1 વાર નહીં પણ 7 વાર પૂછો તમે. પણ કે તમે તમારી હાથે ડિસિઝન લઈને કઈ વસ્તુ બંધ ના કરો. બરોબર ને વાલી? મેં વજન વધવાની બી કે દૂધ નહોતું પીધું અત્યાર સુધી. તો આજે સાહેબે કીધું દૂધ તો લેતા હશો ને મેડમ? કે મેં કીધું નહીં. ઈ કે કેમ નથી ભાવતું? મેં કીધું ના ભાવે તો બહુ છે પણ મેં કીધું વજન વધે એટલે નથી પીતી. તો ટ્રાય કરવા આપી છે, હવે જોઈએ ફાવે છે કે નથી ફાવતું એ જોવાનું રહ્યું દૂધ આપને. બાકી તો મસ્ત મજાની હવે આપણે ડીશ સજાવવાની બાકી છે. ખાઈ પી લઈને પછી હોઈ જાય ગરમીમાં. બરોબર ને? આમ તો જો કે આંખોમાં નીંદર દેખાતી જ હશે તમને લોકોને, પણ હવે શું કહેવાય, હોવાનું નસીબમાં જ નથી. તો એવું થયું ભાઈ, 4 વાગ્યા ને હલ બલાવીને ઉઠાડી દીધો મને. એ કે ઉઠો નકર પછી વિડીયો નહીં થાય. તો ઉઠવું પડ્યું અને ઉઠીને કીધું હાલો તો ચા પાણી પાઈ ગયો તો ચા પાણી પી લઈ. અને પાછું ના આવવું પડ્યું મારે. હું વાંધો ન્યા આવ્યો પાછો ઉઠીને, નક્તર તો મારી આંખું નહોતી ખુલતી એવી હું ઘર ચડતી હતી. એની વાત જવા દો તમે. અને પંખો તમે ઘડીક વાર બંધ કરી દો ને તો આ લોકોને ડિસ્ટર્બન્સ ન થાય, ગડગડ ગડગડ. અમારે છે ને આને જો પંખા વિના તો હાવ હાલે જ નહીં. ધોળકા ભરો એમ હું કેમ બોલો? જરા ખરખું માણસ જેમ બોલો ને. હે હું કેવી રીતના બોલું છું એ તમે મને કમેન્ટ કરીને જણાવજો. ધોળકા ભરતા ને બોલતા પણ પાછા કે કેવી રીતના બોલું એમ હમ. તો કઈ વાંધો નહીં. હાલો તો હવે પેલા ફટાફટ ચા પાણી પી લઈએ ને હવે હું કરું ને હું ન કરું ને એ હવે અમારે ડિસાઈડ કરવાનું છે. એટલે હવે જોઈએ શું ડિસાઈડ થાય છે, શું કરવાનું છે ને શું નથી કરવાનું. કરવાનું છે હું ન કરા નીંદરમાં શું છે? હે હા તને કહું તો શું આ જો આમ અમારે નિંદરમાં નથી ખબર પડતી હું બોલું છું ને હું નથી બોલતો. એ ગોટા વારો બેટા એમ છે? ખાવ કઈ વાંધો નહીં. મસ્ત મજાના ખારા સમાચાર પણ છે, પણ એ ખબર નહીં તમારા લોકો સાથે શેર કરવાના જ કે નથી કરવાના. એના જે વાર છે હે? એ વાર છે વાર છે. ઓકે કઈ વાંધો આવશે નહીં. ત્યારે બતાવવાનું છે બધું. ટાઈમે ટાઈમે સારું લાગે. આ ટાઈમ આવ્યો તો ટાઈમે રિવીલ કરી નાખ્યું. હવે એમ ટાઈમે ટાઈમે બધું થતું જશે આગળ આગળ. બીજું તો શું જોઈએ? અને સાંજે છે બસ માં એક દીદી છે, મારી બેન તો નથી, બીજા દીદી છે અમારા, એ દીદીની ઘરે જમવાનું છે. અને જમવામાં શું છે ખબર છે તમને બધાને? ફૂલ લેડીઝ લોકોને જે ભાવે એ કહી દેજો જી કમેન્ટ કરીને શું હોય છે. એનો પ્રોગ્રામ છે આજ. હું તમને કહેવાનું જ નથી. અને ભાઈઓમાંથી ઘણા લોકોને ભાવતું હશે એ વસ્તુ, પણ લેડીઝ લોકો વધારે. શું કેવું તારું? સાચી વાત ને? એકદમ સાચી વાત છે ને. હા અને સવારનું પગમાં જે પેઇન થતું હતું એ પેઇન એમનામ છે, ખબર નહીં ક્યાં રીઝનથી ચાલુ થયું છે. અત્યારે જોવાનું નથી ને કાંઈ નથી. અને પાછું જોવાનું એ છે કે એક જ પગ દુખે છે, એક નથી દુખતું. એની કોઈની તમારી આગળ કઈ દવા હોય કે કઈ ઈલાજ હોય તો મને જણાવજો. અનુભવ હા અનુભવ શેર કરજો તમારા. શેર કરજો. અહીંયા આ પગ આમ ક્યાંય નથી દુખતો, બસ એક ખાલી મૂળમાંથી જ દુખે છે અને એ જ પેઇન કરે છે, બાકી નથી. સુવામાં નથી વાંધો આવતો, પડખું ફરવામાં પ્રોબ્લેમ થાય છે ને હાલવામાં પ્રોબ્લેમ થાય છે. બાકી બધા આપણે કરીએ છીએ ત્યારે નાસ્તો, તમારે કોઈ નાસ્તો કરવો હોય તો આવી જાવ. રેડી? તો હાલો હું પેલા ચા પી લઉં. ચા મેં નાખી દીધું અહીંયા ક્યારનો ને એવો ઠંડો થઈ ગયો છે. મારે પાસે કેટલી ભરવું જોઈએ ને ગરમ કરવું જોઈએ. કામમાં ગયા હતા આપણે જે કામ કરવા માટે, કામ પતી ગયું ને અત્યારે પહોંચી ગયા છીએ ઘરે ને વાગ્યા છે 7:10 વાર. તો બસ હવે બીજું એક કામ આમ કહીએ ને તો સર્ચ વાળું છે, કારણ કે ચોખ્ખું દૂધ અત્યારે મળવું બહુ મુશ્કેલ છે. તો હવે ચોખ્ખું દૂધ ગોતીએ છીએ આપણે, કારણ કે ડોક્ટર સાહેબ અને ડોક્ટર બેનની સલાહ મુજબ ચોખ્ખું દૂધ પીવાનું કીધું છે. અને એ પણ પેલું શું કહેવાય એડ કરીને પ્રોટીન પાવડર ને એ બધું. યસ, એમણે પહેલેથી જ કીધું હતું પીવાનું, પણ હું વજન વધવાની બીકે પીતી નહોતી, તો મેં અત્યાર સુધી નથી પીધું. ને હવે એવું કીધું છે
આજે વાતમાંથી વાત નીકળીને એમણે પૂછ્યું કે દૂધ તો લ્યો છો ને 2 ટાઈમ? મેં કીધું નહીં. ઈ કે કેમ? મેં કીધું હું નથી પીતી. ઈ કે પણ કેમ નથી ભાવતું? ઈ કે મેં કીધું ના ભાવે તો છે પણ મેં કીધું વજન વધવાની બીકે મેં નથી પીધું. તો ડોક્ટરે શું કીધું ખબર? એ કે તમે તમારી હાથે નાથે હું ડિસિઝન લઈ લો છો? ઈ કે બધાય ઈ કે અમને અહીંયા બેઠા તો અમને પૂછાય નહીં. ઈ કે તમારે ઈ કે આટલો ટાઈમ વયો ગયો તમે દૂધ જ નથી લીધું? કે આ કે નહીં. તો કે હવે ચાલુ કરો બીજું શું ને, એટલે કે હવે પ્રોટીન ને બધું ઈ કે લખી દઈએ બીજું શું. ઈ કે ને ત્યારે પ્રોટીન કે એવું પાવડર ન આવત. હા બસ તો પ્રોટીન પાવડર ન હોય પણ હવે ફરજિયાત પ્રોટીન પાવડર હારે દૂધ પીવાનું. સપ્લિમેન્ટ્સ આપ્યા હવે બીજા બધા સાથે સાથે. અને પેલું શું કહેતી હતી? શું? ફાઇનલી સબ્જી કેરી પણ મંગાવી લીધી છે. જોઈ લે. એ પ્યોર ઓર્ગેનિક હો. હા પ્યોર ઓર્ગેનિક. આપણે ડોક્ટર સાહેબનો બગીચો છે તાલાડા બાજુ, અને ગૌ આધારિત ખેતી કરે છે, નથી દવા છાંટકાટ કાંઈ નહીં. અને ફળ એનું એકદમ નાનું હોય છે પણ શું કહેવાય મીઠી એટલી હોય છે કે એની વાત કહેવો જો. ગઈ સાલ અમે ખાધી હતી. દવાથી પકવવી નથી પડતી, એ પ્લસ પોઈન્ટ છે કે તમારે કાર્બેટર કે એવી કઈ વસ્તુ. અને કઈ આ બધાય મારું લોહી પી ગયા છે. તમારે બધાય શું કહેવાનું થાય ને કમેન્ટ કરીને કહેજો. આ ભાઈ એક તો મેં કઈ લોહી નથી પીધું. શું છે? એ તો સંભળાવાનું ઓછું થઈ ગયું. કોણે એટલે કીધું? બધાય તઈ સંભળાવાનું ઓછું થઈ ગયું. સંભળાવાનું ઓછું જ છે. કોણે કીધું? એટલે કાનમાં ભૂમરા ભરાવી એ તમે. મારે કઈ ન હોય કોઈ હા. જેવા ભરાવેલા. ભૂંગળા હમણાં એકલા હતી આવું એકલું મોકરું મેં તને મળ્યું છે ભાઈને. મજા છે હા. મોજ કરે છે હાવ. આવી મોજ કોણે કોણે કરી નહીં તમે કમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં. અને બાકી જો અહીંયા અમારે પાણીપુરી તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. સેવ ને ડુંગળી ને કા પૂરી પૂરી ખાવી છે ને? ચાકવી છે. ઓકે હે પૂરા ખાવી છે? ચાકવી છે. ના ના આપણે તો વ્યવસ્થિત ખાવા. વ્યવસ્થિત તો વાંધો નહીં. ઘેરે કોઈ નથી બાસુ કઈ નહીં મળે. ઓલું તો છે ખબર, ઓલું ગીત આવ્યું હતું બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું. બિયર. હા હા. હા હે અમારે બે હાટું ફ્રીજ ગોઈતું. કેવું? હા એવું છે. સારું લેતો